પૂર્ણ પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચિંગના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 એલસીબી શાખા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓએ તારીખ 29/8/2024 થી તારીખ 7/9/2024 સુધી નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા ડ્રાઈવ રાખેલી, જે અનુસંધાને મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભક્તિબાર ડાબી ઝોન 1 સુરત શહેરના હોય નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપી સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે અનિલ લાલાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 27, ધંધો બેકાર, રહેઠાણ 165, કલ્પના સોસાયટી, કૈલાશનગર સોસાયટીની સામે ગોડાદરા સુરત નાને પકડી પાડેલ છે. આ કામે સદર આરોપીએ ફરિયાદી શ્રી સુનિતાબેન તે વિનોદભાઈ દાલચંદભાઈ અગ્રવાલ, રહેઠાણ કુંભારિયા ગામ, સુરત નાઓ ગઈકાલ તારીખ 12/6/2016 ના રોજ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે ચાલતા જવા હતા, ત્યારે સદર આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ તથા તેની સાથેના સહ આરોપી શંકર ધીરુભાઈ પટેલ બંને નાઓ એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની ગળામાં રહેલ સોનાની હનુમાનજીના પેન્ડલવાળી ચેન કિંમત ₹42,000ની મોટરસાયકલની પાછળ બેસેલ અનિલ લાલાભાઈ નાઓએ સ્નેચિંગ કરી ભાગી ગયેલ હતો, જેને એલસીબી ઝોન 1 દ્વારા પકડી પાડી પૂર્ણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.